અત્યારે મનની વાતો જાણવા માટેની ઘણી બધી અત્યારે લોકો ટ્રીકું દેખાડે છે. એની આરોહાર ઘણા ગઠિયાઓ છે ને આ પ્રકારની વાતો દેખાડી અને લોકોને છેતરતા હોય છે. એટલે મને એમ થયું કે હજી એક એવો વિડીયો દેખાડું કે જેની અંદર એક પરચો બનાવી અને અલગ અલગ લોકોના, માત્ર એક નહીં, અલગ અલગ લોકોના મનની વાત જાણવાનો પ્રયત્ન કરી અને તમને દેખાડું કે આમાં કેટલાક ટકા સાચો પડું છું. એટલે સૌથી પહેલાં અમારે થાનગઢના બહુ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્ર છે શ્રી ભરતભાઈ દવે. એટલે તમે કોઈ પણ એક વાત છે ને તમારા મનમાં ધારો, તમે કોઈ પણ એક વાત, શબ્દ, નામ, તમારે જે કંઈ પણ વિચારવું હોય તમારા મનની અંદર ધારો. હું એ છે ને એક મિનિટ, હું એ છે ને તમે જે કંઈ પણ તમે વિચારશો ને તમે તમારા મનમાં, એ હું આમાં લખવાનો પ્રયત્ન કરીશ. તમને જે કંઈ પણ મનમાં વિચાર્યું તમે, એક મિનિટ. હવે વિચાર લીધું તમે? મેં અત્યારે લખી નાખ્યું છે મારી રીતે, જે મને સૂઝ્યું. હવે આ ચિઠ્ઠી અત્યારે આમને આપી દઈ છે, મુઠ્ઠી વાળીને રાખી મૂકો બસ. હવે આપણે ચિઠ્ઠી આપી દીધી. હવે તમે કહો કે તમે કયું ધાર્યું હતું, એટલે કદાચ એ નામ નીકળે એનું કદાચ તમે આપણે ફરી ન જાવ એમ. વાસુકી દાદાનું મંદિર, બરાબર. હવે તમારે ફેરવવું છે, એ નામ ધારેલું ફેરવવું હોય તો ફેરવી શકો છો. ફેરવવું નથી, કેમેરા સામું જઈને કહો ફેરવવું નથી. વાસુકી દાદાનું મંદિર તમે ધાર્યું હતું, બરાબર. હા. હવે આપણે શું નામ તમારું? હા, વિશ્વાસભાઈ. હા, વિચારો કંઈક મનમાં, કંઈ પણ મનમાં તમારું વિચારો. વિચારી લીધું? મેં લખી નાખ્યું છે. આ બીજી ચિઠ્ઠી લખી નાખી છે, બરોબર. હવે તમે બોલો શું વિચાર્યું હતું? ચિઠ્ઠી વહી ગઈ છે. બાંડિયાબેલી દાદા મંદિર. એટલે મને ગોટે ચડાવવા માટે તમે હવે ફેરવવું જ તમારે કે એનું રાખવું છે? એનું જ રાખવું છે, બરોબર. હા. હવે તમારું નામ મિતભાઈ સોની, બરોબર. હા. વિચારો કંઈક. વિચાર લીધું? હાલો. ત્રણેય ચિઠ્ઠી તમારી નજર સામે મેં લખી છે, બરોબર. હવે આપણે આની અંદર લખાણ આવી ગયું છે. હવે કાકા, હવે ચિઠ્ઠી લાવો. જો મારા હાથ ખાલી છે, નહીં તો તમને એમ થાય કે હું કંઈક ખાલી પેન રાખો. મારા હાથ ખાલી છે, બે હાથ ખાલી છે. જો હવે આ ત્રણેય ચિઠ્ઠી હું મારા હાથમાં લઉં છું, બરોબર. આ ત્રણેય ચિઠ્ઠી, ત્રણ ચિઠ્ઠી મારા હાથમાં લઉં છું અને આપણે એક પછી એક તમે વાંચતા જાઓ, બરોબર. મિતભાઈ, એલા તમે શું વિચાર્યું હતું? હા, પૂછતા ભૂલી ગયા હતા. હાલો, આ તમારું છે મિતભાઈ. હવે ભરતભાઈ દવે, કયું છે લખેલું? તમે જે વિચાર્યું હતું એ જ છે. અને વિશ્વાસભાઈ, તમે જે વિચાર્યું હતું એ છે. ત્રણેય જે વિચાર્યું હતું ને એ મેં આ ચિઠ્ઠીની અંદર તમને લખીને દેખાડ્યું છે, બરોબર. ભરતભાઈ દવે વાસુકી દાદાનું મંદિર, વિશ્વાસભાઈ વિચાર્યું હતું બાંડિયાબેલી દાદાનું મંદિર અને મિતભાઈ વિચાર્યું હતું અંબાલાલ પટેલ. ત્રણેય વસ્તુ આમાં આવી ગઈ છે. હાલ્યો.